નિશ્ચાયકમાં હવે પછીનો આપણો ટોપિક છે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જો આપણી પાસે ત્રિકોણમાં 3 શિરોબિંદુ આપી દીધા હોય અને એના યામ હોય, ધારો કે A છે, x1 y1 છે, B છે, x2 y2 અને શિરોબિંદુ C x3 y3 છે. તો જે તે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા, જ્યાં ડેલ્ટા છે એક નિશ્ચાયક છે. તો ડેલ્ટા બરાબર ત્રણેય શિરોબિંદુઓથી બનતો નિશ્ચાયક, જે લખશું આપણે આ રીતે x1 y1 1. પ્રથમ શિરોબિંદુના યામ છે ફર્સ્ટ હારમાં 3x3 નો આપણે નિશ્ચાયક બનાવશું. ત્યારબાદ x2 y2 1 અને x3 y3 1. છેલ્લી કોલમ છે આપણે હંમેશા 1 1 1 મૂકી દઈશું. તો આ રીતે તમે આ ડેલ્ટાનો ઉપયોગ કરીને માત્ર ત્રણેય શિરોબિંદુ આપ્યા છે આપણને, તો તેની મદદથી ડેલ્ટા મેળવી લો. ડેલ્ટાનું મૂલ્ય છે આમાં મૂકી દો, તો 1/2 mod ડેલ્ટા. ડેલ્ટા છે બની શકે નિશ્ચાયકનું મૂલ્ય છે, આપણે અત્યાર સુધીના દાખલાઓ ગણ્યા તો ઘણી વખત એવું બન્યું કે ઋણ મૂલ્ય આવતું હતું, તો અહીંયા બી બની શકે ઋણ મૂલ્ય આવી શકે ડેલ્ટાનું. પરંતુ ક્ષેત્રફળ છે તો હંમેશા ધન જ હોય, માટે આપણે આગળ શું રાખવું પડશે? માનાંક. માનાંકમાં ડેલ્ટા મૂકશું કે જેથી આપણને ક્ષેત્રફળ છે ધન મળે. તો આ મેઇન સૂત્ર થઈ ગયું ક્ષેત્રફળ મેળવવાનું, કે બહુ સિમ્પલ છે. હવે અલગ અલગ અહીંયા આગળ નોંધ જોઈએ. સૌથી પહેલી, હવે જો આપેલ ત્રણેય શિરોબિંદુઓ છે સમરેખ હોય. સમરેખ હોય એનો મતલબ શું થાય કે ભાઈ એક જ રેખા પર આવેલા છે ત્રણે ત્રણ શિરોબિંદુઓ. ઓકે, આ રીતે કંઈક હોય, એ સમરેખ બી સમરેખ સી હોય તો આવી રીતે આવેલા છે. તો આની મદદથી આપણને ત્રિકોણ મળશે નહીં. તો જો સમરેખ હોય તો ત્રિકોણ નહીં બને, અને ત્રિકોણ ના બનતો હોય તો એનું ક્ષેત્રફળ છે આપણે એવું કહી શકીએ કે 0 હશે. તો અહીંયા લખીએ આપણે, જો A, B અને C સમરેખ હોય તો ડેલ્ટાનું મૂલ્ય, નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળશે આપણને? 0 0 થાય. રાઈટ? ઓકે, તો આ જ સંકલ્પનાનો, આ જ નોંધની ઉપયોગથી આપણે હવે કોઈક રેખાનું, તમને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પૂછ્યું હોય તો એ મેળવી શકશો. ધારો કે એના યામ છે x1 y1 અને B બિંદુ છે કે જેના યામ છે x2 y2. ચલો, આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. ઓકે, તો આ જ રેખા પરનું એક બિંદુ ત્રીજું ધારી લઉં. ધારો કે બિંદુ C x, y એ રેખા AB પર છે. હવે રેખા AB પર હોય તો તેથી A સમરેખ B સમરેખ C થઈ જાય. રાઈટ? તેથી જે આપણો ડેલ્ટા બને છે, ડેલ્ટા એટલે કે ભાઈ નિશ્ચાયકમાં, તેથી ડેલ્ટા ઇક્વલ્સ ટુ ત્રણેય શિરોબિંદુઓ લઈ લેવાના. C બિંદુ છે પહેલા લઉં છું, તો x y1, પછી x1 y1 1, x2 y2 1 ઇક્વલ્સ ટુ 0 લેશું, કારણ કે સમરેખ છે. સમરેખ હોય તો નિશ્ચાયક ડેલ્ટાનું મૂલ્ય શું થશે? હંમેશા 0 થવું જોઈએ. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીને તમે જે તે રેખાનું સમીકરણ મેળવી શકો છો. જો x1 y1 x2 y2 મૂલ્ય આપ્યા હશે આપણને, માત્ર આ પદમાં ચલ તરીકે કોણ રહે છે? x અને y. તો આ નિશ્ચાયકને ઉકેલી દેશું આપણે, એટલે આપણને એક સમીકરણ મળી જશે, દ્વિચલ સમીકરણ, જે આપેલ રેખાનું સમીકરણ દર્શાવશે. તો હવે પછીની એક્સરસાઇઝ છે માત્ર આ બે ટોપિક, એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજું છે કે રેખાનું સમીકરણ મેળવો અથવા સમરેખ છે એવું સાબિત કરો. ઓકે, તો ચલો આપણે નજર ફેરવીએ. ચલો, સ્વાધ્યાય 4.3 છે કે જેમાં ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે કે જ્યાં શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે.
તો એ તમારા પર છોડું છું, માત્ર ડેલ્ટા મેળવી લો અને માનાંકમાં મૂકી દો એટલે બહુ ઇઝીલી તમને ક્ષેત્રફળ મળી જશે. હવે ક્વેશ્ચન નંબર 2 માં આપણે સાબિત કરવાનું છે કે આ ત્રણે ત્રણ બિંદુઓ છે કેવા છે? સમરેખ છે. સમરેખ હોય તો ડેલ્ટાનું મૂલ્ય છે શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો આપણે 0 સાબિત કરી દઈશું. રાઈટ? ચલો તો ક્વેશ્ચન નંબર 2 છે કરાવું. બહુ નાનો એવો ક્વેશ્ચન થશે. તો સ્ટાર્ટ કરીએ આપણે અહીં a, b plus c, b, c plus a અને c બિંદુ c, a plus b માટે આપણે નિશ્ચાયક બનાવીએ ડેલ્ટા equals to, ચલો એનું મૂલ્ય મેળવી લેશું. શું આવશે અહીંયા આગળ? a, b plus c 1, બીજું શિરોબિંદુ b, c plus a 1, ત્યારબાદ c, a plus b 1. ચલો હવે તો આપણે ભરપૂર દાખલાઓ કર્યા છે નિશ્ચાયકના ગુણધર્મો આધારિત. હવે અહીંયા આપણે આને સાદુરૂપ આપવું હોય, આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો આપણે એક ગુણધર્મ છે કે ભાઈ આપણો, હવે જો આ નિશ્ચાયકમાં આપણે ફર્સ્ટ કોલમને સેકન્ડમાં એડ કરી દઉં તો અહીંયા સેકન્ડમાં તમામ એલિમેન્ટ છે શું આવી જશે? a plus b plus c બની જશે, જેથી કોમન કાઢી શકશું આપણે. તો અહીંયા આપણે પ્રોસિજર કરીએ છીએ C2 માં C2 plus C1, તો હું મૂકી દઉં અહીંયા a b c as it is. અહીંથી જશે a plus b plus c, a plus b plus c, a plus b plus c 1 1 1. સો હવે a plus b plus c સામાન્ય લઈ લઉં સેકન્ડ કોલમમાંથી, તો વધે છે a b c 1 1 1 1 1 1, લાસ્ટ કોલમ તો છે જ. અહીંયા આપણે શું કર્યું છે કે ભાઈ C2 માંથી a plus b plus c સામાન્ય લેતા. તો હવે ચલો બે રો કે કોલમ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય છે શું થઈ જાય? 0, કારણ કે અહીંયા C2 અને C3 બંને કેવા થઈ ગયા? ઇક્વલ અથવા સમાન ગુણોત્તરમાં છે એવું પણ કહી શકો, અનુરૂપ ઘટકો. તેથી નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જશે. તો આમ ડેલ્ટા બરાબર શું આવી ગયું? 0. તેથી ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0 થઈ જાય છે. તો આમ જો નિશ્ચાયકનું મૂલ્ય છે 0 થતું હોય તેથી લખી શકીએ કે બિંદુઓ a, b અને c સમરેખ થાય છે, કારણ કે તેનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ છે શું થશે? શૂન્ય થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય તો abc છે સમરેખ થશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 3 માં બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રણ ત્રણ શિરોબિંદુના યામ આપ્યા છે. શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય મેળવો. ચલો કોઈ બી ક્વેશ્ચન છે આપણે કરીએ, તેમાંથી ક્વેશ્ચન નંબર 3 માંથી ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જો આપણે કરીએ તો અહીંયા ધારો કે a k, 0, b ના યામ ધારી લઈએ 4, 0 અને c ના યામ ધારી લઈએ 0, 2 છે. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થશે? સૂત્ર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ a બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા, જ્યાં આપણે ડેલ્ટા બનાવીને ઉકેલી દઈએ. ડેલ્ટા ઇક્વલ્સ ટુ K01 401 0 2 1. ચલો પહેલા તો ડેલ્ટા આપણે ઉકેલી દઈએ. તો અહીંયા k into 0 into 1 0, -2 into 1 2, -0 સાથે તો 0 થશે, +1 ફર્સ્ટ રો થી આપણે વિસ્તરણ કરીએ છીએ 4 into 2 એટલે 8 -0 આવશે. ઓકે, અહીંયા આપણે ક્યાંથી વિસ્તરણ કર્યું છે? R1 થી વિસ્તરણ કરતા. તો આમ અહીંયાથી જશે -2k + 8. ચલો આ આપણને ડેલ્ટાનું મૂલ્ય મળે છે. હવે આ
ક્વેશ્ચનમાં ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણને કેટલું આપ્યું છે 4 ચોરસ એકમ. ચલો તો લખીએ કે અહીં a equals to 1/2 ડેલ્ટા. ઓકે, ડેલ્ટાનું મૂલ્ય છે કેટલું મળ્યું -2k + 8. ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે આપણને 4, તો equals to 4 રાખી શકું. તેથી માનાંકમાં -2k + 8 equals to 2 સામે જશે એટલે 8. તેથી હવે જો માનાંક આપણે ઓપન કરીએ તો સામેની કિંમત છે આપણે પ્લસ ઓર માઇનસ સ્વીકારવી પડે. તો અહીંયા થશે -2k + 8 equals to 8 or -2k + 8 equals to -8. તેથી -2k 8 સામે જવા દો એટલે 0 થઈ જશે. તેથી k equals to -2 ને છેદમાં જવા દેશું એટલે k equals to 0 મળશે આપણને. અહીંયા આપણને શું મળશે ભાઈ -2k equals to 8 ને સામે જવા દો એટલે -8 એટલે ત્યાં -16 થઈ જશે. તો આમ k equals to -2 ને છેદમાં જવા દો એટલે k બરાબર કેટલા મળશે આપણને 8. તો આ થઈ ગઈ બંને k ની કિંમતો. તો આ રીતે સિમ્પલ ગણતરીઓની મદદથી તમે k નું મૂલ્ય મેળવી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંથી જ્યારે તમે માનાંક દૂર કરો ત્યારે તમારે બે કિંમતો લેવી પડશે, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. ચલો આ જ રીતનો ક્વેશ્ચન છે તમારો ક્વેશ્ચન નંબર 2 જે તમે હવે જાતે સોલ્વ કરી શકો છો. અને એ જ રીતે છે MCQ નંબર 15, પાંચમો MCQ. તો અહીંયા બી તમારે ક્ષેત્રફળ આપી દીધું છે 35 ચોરસ એકમ, k નું મૂલ્ય મેળવવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 4 છે કે નિશ્ચયકનો ઉપયોગ કરીને આ બે બિંદુઓને જોડતી રેખાનું સમીકરણ મેળવો. તો આપણી સેકન્ડ નોંધ હતી એનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. ચલો એમાંથી કોઈ બી ક્વેશ્ચન કરીએ. પહેલો ક્વેશ્ચન છે સોલ્વ કરાવું. ચલો અહીંયા બી આપણે બંને બિંદુને ધારી લઈએ. ધારો કે a 1,2 પછી b 3,6 અને રેખા AB પરનું કોઈક બિંદુ C ધારી લઈએ x, y છે. તેથી A સમરેખ B સમરેખ C થાય. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થવું જોઈએ? ક્ષેત્રફળ છે 0 થાય. રાઈટ. તેથી જો ક્ષેત્રફળ 0 થાય તો ડેલ્ટા જે હતો આપણો ડેલ્ટા equals to, ચલો C ના યામ પહેલા લખી દઈશું, છેલ્લે લખો તો બી ચાલશે, એમાં કઈ મેટર નહીં કરે કોઈ સિક્વન્સ. x, y, 1. ત્યારબાદ બીજા શિરોબિંદુના યામ છે 1, 2, અહીંયા 1 આવશે. પછી 3, 6, 1 equals to આપણે શું લેવું પડશે 0. તેથી હવે આપણે આને આ નિશ્ચયકને સોલ્વ કરતા જઈએ. કોઈ બી એક હારથી સોલ્વ કરી દઈએ. ફર્સ્ટ હાર કે કોલમથી તમે સોલ્વ કરી શકો છો. તો પ્રથમ હારથી આપણે વિસ્તરણ કરી દઈએ તો x into 2 into 1 2 minus 6 into 1 6 minus y 1 into 1 1 minus 3 plus 1 1 into 6 6 minus 3 into 2 plus 6 થશે equals to 0. આપણે અહીંયા કર્યું છે R1 થી વિસ્તરણ. તેથી હવે સિમ્પલ સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા -4 વધશે, -4x. અહીંયા -2 વધશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 2y. અહીંયા 0 થઈ જશે, પ્લસ 0 equals to 0. હવે આ પદમાંથી આપણે -2 કોમન લઈ લો તો અહીંયા -2, અહીંયા વધશે 2x - y equals to 0. તેથી -2 ને સામે જવા દઈશું એટલે છેદમાં 0 થઈ જશે. તો 2x - y equals to 0. તો આ થઈ ગયું આપણું માંગેલ સમીકરણ. તો આ રીતે હવે તમે સેકન્ડ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો. તો આ સિમ્પલ આ રીતની એક્સરસાઇઝ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે લઈ લઈએ સાથે સાથે. ચલો હવે પછીનો આપણો ટોપિક છે ઉપનિશ્ચયક. ઓકે, ઉપનિશ્ચયક એટલે શું? તો કે ધારો કે અહીંયા કોઈ એક નિશ્ચયક લઈ લઉં છું ડેલ્ટા 3x3 એટલે કે ત્રિહાર નિશ્ચયક લઈ લઉં છું E11. વ્યાપક રીતે લઈ લઈએ આપણે.
ચલો આ રીતનો આપણી પાસે કોઈ ત્રિહાર નિશ્ચાયક છે. તો હવે ઉપનિશ્ચાયક છે જેટલા ઘટકો હોય દરેક ઘટકોના તમને ઉપનિશ્ચાયક મળી શકે. ઉપનિશ્ચાયકને સંકેત છે કેપિટલ M વડે દર્શાવવામાં આવશે. કેપિટલ MI છે એટલે કે I માં રો અને J માં સ્તંભના ઘટકનો ઉપનિશ્ચાયક. તો અહીંયા જો મારે A11 લખવો A11 નો હું લખીશ A11 નો ઉપનિશ્ચાયક તો તેને આપણે દર્શાવશું કેપિટલ M11. તો કેપિટલ M11 એટલે શું થશે કે તો કે જે એ હાર અને સ્તંભમાં હોય એ બંનેને દૂર કરી દેવાની. જે રીતે આપણે કેમ નિશ્ચાયકને સોલ્વ કરતા હતા એ રીતે. તો બાકીના જે ઘટકો વધે છે એની જે ગોઠવણી છે એ તેનો ઉપનિશ્ચાયક થઈ જશે. તો તેને બાકીના 4 ઘટકોને નિશ્ચાયકમાં મૂકી દેવાના એટલે આ થઈ જશે A22 A23 પછી A32 અને A33. હવે આને સોલ્વ કરી દો એટલે તમને તેનો ઉપનિશ્ચાયક મળી જાય. તો આ રીતે તમને કેટલા 9 ઉપનિશ્ચાયક મળી શકે દરેક ઘટકોના, કારણ કે ટોટલ 9 ઘટકો છે એટલા માટે 9 ઉપનિશ્ચાયક મળશે આપણને. ઓકે, તો સિમ્પલ આ ટોપિક છે ઉપનિશ્ચાયક. હવે તેના પરથી આગળ સહઅવયવ. દરેક ઘટકના આપણને સહઅવયવ પણ મળી શકે. સહઅવયવનો સંકેત છે કેપિટલ AI છે. ચલો કેપિટલ AI છે તો તેનું સિમ્પલ સૂત્ર જ યાદ રાખી લેવાનું તમારે. કેપિટલ AIJ equals to -1 I plus J into MI છે. તો સહઅવયવ છે ડિપેન્ડ થશે કોના પર? ઉપનિશ્ચાયક પર ડિપેન્ડ થશે કારણ કે ફોર્મ્યુલામાં આવે છે. તો જે તે ઘટકનો સહઅવયવ એટલે શું થશે તો કે -1 તેના હારનો ક્રમાંક વત્તા સ્તંભનો ક્રમાંક એ બંનેનો સરવાળો ઉમેરી દો અને -1 મૂકી દો અને એની મલ્ટીપ્લિકેશનમાં તે જ ઘટકનો આપણે શું લેવાનો? ઉપનિશ્ચાયક. તો આને શું કહેવામાં આવશે? સહઅવયવ જે તે ઘટકનો. હવે સહઅવયવ અને ઉપનિશ્ચાયક ભણ્યા બાદ તમે નિશ્ચાયકનો ઉકેલ જે મેળવો છો, વિસ્તરણ કરીએ છીએ આપણે એ આ બંને ઘટકોની મદદથી પણ મેળવી શકો. ઉપનિશ્ચાયક અને સહઅવયવની મદદથી. તેની માટે હું અહીંયા ડેલ્ટા જે આપણો વ્યાપક લીધો તે ફરીથી અહીંયા લખું છું. A11 A12 A13 A21 A22 A23 31 32 33. તો હવે અહીંયા તમે દરેક ઘટકોના સહઅવયવ મેળવી શકો છો. રાઈટ? દરેક ઘટકોના સહઅવયવ જે આવશે તો એ ઉપનિશ્ચાયક પર ડિપેન્ડ છે એટલે ઉપનિશ્ચાયક તેમાં ઓલરેડી ઇન્ક્લુડ થઈ જ જવાનો છે. તો હવે નિશ્ચાયકનું મૂલ્ય જો તમે R1 થી મેળવો તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ તો આપણે શું કરવાનું હોય છે તો કે A11 ઇન્ટુ તેનો સહઅવયવ એટલે કેપિટલ A11 મૂકવાનો પ્લસ A12 ઇન્ટુ તેનો જ સહઅવયવ કેપિટલ A12. હવે તમને એમ પ્રશ્ન થશે કે સર અહીંયા તો આપણે માઇનસ મૂકતા હતા. ઓકે, પરંતુ મેં તમને ત્યાં એક્સપ્લેન કર્યું હતું કે આપણે આગળ એક ટોપિક ભણવાનો છે કે ત્યાં આપણે સમજશું કે શા માટે અહીંયા માઇનસ આવશે. ઓકે, અહીંયા આગળ આપણને માઇનસ કેમ મળશે તો કે જુઓ એ માઇનસ નિશાની છે આની અંદર છુપાઈ ગયેલી હશે સહઅવયવની અંદર. અહીંયા શું છે A12 છે તો આ ઇક્વલ્સ ટુ કેટલા છે 1, જે ઇક્વલ્સ ટુ કેટલા છે 2. તો અહીંયા તમે મૂકી દેશો તો આપણે જો અહીંયા આગળ રફમાં ગણતરી કરીને દેખાડું તમને કે ભાઈ A12 જે આવશે એ શું આવશે તો કે -1 અહીંયા શું મળશે મને 1 + 2 into M12 એ જે આવતું હોય તે. તો અહીંયા -1 ની કેટલી ઘાત થઈ ગઈ 3 into M12 તો -1 ની 3 ઘાત એટલે શું આવશે? ઋણ આવશે. તો એ ઋણ નિશાની છે અહીંયા આગળ આવી જશે પાછી. અહીંયા આપણે કઈ નિશાની મૂકવાની આવશે? ઋણ નિશાની થઈ જશે. તો એ ઋણ નિશાની છે એ A12 માં અહીંયા છુપાયેલી છે. ઓકે, તો અત્યારે તો આપણે પ્લસ નિશાની જ મૂકશું અહીંયા આગળ.
એટલે માઇનસ નિશાની કોઈ મૂકશું નહીં. ચલો પ્લસ હવે ત્રીજો ઘટક છે A13 into capital A13 તેનો સહઅવયવ. તો આ રીતે આપણે નિશ્ચાયકનું મૂલ્ય છે મેળવી શકીએ છીએ. હવે આગળ ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે કે નિશ્ચાયકનું મૂલ્ય છે તમે કોઈ બી હાર કે સ્તંભનું વિસ્તરણ કરીને મેળવી શકો છો. તો હવે સેકન્ડ માટે લખતા હોય તો સેકન્ડ રો થી વિસ્તરણ કરીએ આપણે R2 થી. તો અહીંયા શું આવશે A21 into capital A21 plus A22 into capital A22 A23 into capital A23 તેનો સહઅવયવ લખતા જઈએ. પછી એ રીતે R3 થી કરતા હોઈએ તો A31 into capital A31 A32 into capital A32 plus A33 into capital અહીંયા આવશે 23 into capital A23 33 જ આવશે ને આપણે થર્ડ R3 થી કરીએ છીએ એટલા માટે અહીંયા આગળ. હવે જો C1 થી વિસ્તરણ કરીએ આપણે ફર્સ્ટ કોલમ થી પણ વિસ્તરણ કરી શકીએ છીએ. તો અહીંયા A11 into capital A11 plus A21 into capital A21 plus A31 capital A31. હવે C2 થી વિસ્તરણ કરી દઈએ તો A12 into capital A12 plus A22 capital A22 A32 capital A32 અને C3 થી વિસ્તરણ કરતા હોઈએ તો A13 capital A13 plus A23 capital A23 plus A33 capital A33. તો આ રીતે આપણે નિશ્ચાયકનું મૂલ્ય છે ઉપનિશ્ચાયક અને સહઅવયવનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો આમાંથી તમારે આ જે મેં જેટલી પણ ફોર્મ્યુલા લખી છે અહીંયા આગળ ઓકે એ તમે બનાવતા શીખી જાઓ, યાદ નથી રાખવાની તમારે, બનાવતા શીખી જાઓ એટલે આમાંથી તમને છે MCQ પૂછાઈ શકે છે. જેમ કે આપણી જ એક્સરસાઇઝમાં અહીંયા આગળ MCQ રહેલો છે. હવે તમારે અહીંયા આગળ કઈ રીતે આને જોવાનું તો કે જે તે ઘટક હોય તો તેની સાથે તેનો જ સહઅવયવ આવશે. A11 છે તો અહીંયા શું આવ્યું કેપિટલ A11 આવ્યું. ઓકે, રેન્ડમલી કોઈ બી લઈ લઈએ. A32 છે તો એની સાથે કેપિટલ A32. તો ઘટક ગુણ્યા તેનો જ સહઅવયવ. ઓકે, આ રીતે બનેલું હોય તો જ તમને નિશ્ચાયકનું મૂલ્ય મળશે. તો આપણે 4.4 માં આપણો MCQ નંબર 5 ક્વેશ્ચન નંબર 5 છે MCQ છે. તો Aij નો સહઅવયવ કેપિટલ Aij હોય તો ડેલ્ટાનું મૂલ્ય શું થાય? પહેલો ઓપ્શન છે A11 A31 જો બદલાઈ ગયા બંને ઘટક અને તેનો સહઅવયવ નથી. ઓકે, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શન શું છે A11 A11 A12 A21 થઈ ગયું તો આ પણ નહીં આવે. પછી સી ઓપ્શન A21 A11 છે તો આ પણ શક્ય નથી. અહીંયા છે A11 A11 A21 કેપિટલ A21 A31 કેપિટલ A31. તો ઓપ્શન આપણો કયો આવશે? ડી ઓપ્શન થી આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળશે. હવે આપણે 3x3 નો એક નિશ્ચાયક લઈએ અને સમજીએ કે સહઅવયવ અને ઉપનિશ્ચાયક કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે મેળવવાનો આવશે આપણે. તો એવું ક્વેશ્ચન નંબર 1 અને 2 છે. 1 માં તો બે 2x2 ના છે અને સેકન્ડ માં બે ક્વેશ્ચન છે અને એમાં 3x3 ના છે. તો 3x3 ને આપણે સમજી લઈએ એટલે તમને આવડી જાય. તો હવે સૌપ્રથમ પહેલી રો થી સ્ટાર્ટ કરી દઈએ તો લખું 1 નો ઉપનિશ્ચાયક શું થશે M11 equals to તો એ જે હાર અને સ્તંભ છે એને દૂર કરી દઈએ તો બાકીના જે વધે છે એની ગોઠવણી કરી દઈએ તો 5 1 1 2. ચાલો આને સોલ્વ કરી દો. 5 દુ 10 માઇનસ માઇનસ 1 એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ 11. હવે 0 નો ઉપનિશ્ચાયક
તો એ થશે M12. તો અહીંયા મૂકી દઉં હું ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ને દૂર કરી દીધો 3 -1 0 2. ચલો 3 દુ 6 માઇનસ 0 ઇન્ટુ -1 એટલે 0 તો છે 6 આવશે. ચલો ત્યારબાદ 4 નો ઉપનિશ્ચાયક M13. તો અહીંયા મળશે 3 5 0 1. તો 3 એકા 3 માઇનસ 0 ગુણ્યા 5 એટલે 0 ઇક્વલ્સ ટુ 3. ચલો નેક્સ્ટ આગળ વધીએ તો હવે 3 નો સેકન્ડ રો નું સ્ટાર્ટ કરી દઈએ તો 3 નો ઉપનિશ્ચાયક તો M21 આવશે. ચલો M21 તો ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ને સોરી ફર્સ્ટ કોલમ અને સેકન્ડ રો ને આપણે દૂર કરી દઈએ તો 0 4 1 2 0 4 1 2 સોલ્વ કરી દેશું તો 2 0 into 2 0 minus 4 equals to -4. ત્યારબાદ 5 નો ઉપનિશ્ચાયક તો એ થશે M22. તો એ થશે અહીંયા 1 4 0 2. તો અહીંયા 1 into 2 એટલે 2 minus 0 into 4 એટલે 0 equals to 2. ત્યારબાદ -1 નો ઉપનિશ્ચાયક તો M23. તો એ થશે 1 0 0 1. ચલો તો 1 minus 0 થશે એટલે 1. પછી થર્ડ રો નું લઈ લઈએ થર્ડ રો ના દરેક ઘટકોના ઉપનિશ્ચાયક તો 0 નો ઉપનિશ્ચાયક તો એ થશે M31. ચલો M31 જે ઘટક છે તો થર્ડ કોલમ ફર્સ્ટ કોલમ અને થર્ડ રો ને દૂર કરી દઈએ તો 0 4 5 -1 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો અહીંયા 0 minus 5 ચોક 20 એટલે -20 થશે. ત્યારબાદ 1 નો ઉપનિશ્ચાયક તો M32 થશે. ચલો થર્ડ રો અને સેકન્ડ કોલમ ને દૂર કરી દઈએ તો 1 4 3 -1 તો 1 into -1 -1 -4 તેરી 12 એટલે -13. ચલો હવે 2 નો નિશ્ચાયક તો એ થશે M33. તો થર્ડ રો અને થર્ડ કોલમ ને દૂર કરી દઈએ તો 1 0 3 5 તો 1 into 5 એટલે 5 minus 0 equals to 5. તો આ રીતે આપણી પાસે દરેકના ઉપનિશ્ચાયક આવી ગયા. હવે આપણે શું મેળવવાનું છે દરેકના સહઅવયવ. તો હવે દરેકના સહઅવયવ આપણે મેળવી લઈએ. ચલો સહઅવયવ માટે નમૂના માટે આપણે અહીંયા આગળ નિશ્ચાયકને લખી રાખું. તો હવે ચલો પહેલા ઘટકથી સ્ટાર્ટ કરી દઈએ તો 1 નો સહઅવયવ જેને કેપિટલ A11 થી દર્શાવીએ તો શું થશે અહીંયા -1 raised to 1 plus 1 into M11. તો -1 ની બે ઘાત આવશે એટલે પ્લસ થઈ જશે અને M11 નું મૂલ્ય શું મળ્યું હતું આપણને 11. તો અહીંયા થઈ જશે 1 into 11 એટલે કે 11 આવશે. ચલો પછી 0 નો સહઅવયવ એટલે A12 તો -1 raised to 1 plus 2 into M12 તો અહીંયા -1 આવશે into M12 તો M12 આવશે આવ્યું હતું મળ્યું હતું આપણને 6 તો અહીંયા થઈ જશે -6. ત્યારબાદ 4 નો સહઅવયવ તો એ થશે A13 -1 raised to 1 plus 3 into M13 તો અહીંયા આપણને મળશે -1 નું છે 4 ઘાત આવશે એટલે +1 થઈ જશે into M13 તો એ આપણને મળ્યું હતું 3 તો અહીંયા જવાબ આવશે 3. ત્યારબાદ સેકન્ડ રો ના એલિમેન્ટ લઈ લઈએ તો 3 નો સહઅવયવ તો A21 તો -1 ની 2 plus 1 ઘાત into M21 તો અહીંયા -1 મળશે
ઇન્ટુ ચલો એનો ઉપનિશ્ચાયક શું મળશે તો કે એ આપણને મળ્યો તો -4 તો અહીંયા +4 થઈ જશે પછી 5 નો સહઅવયવ એટલે a22 તો -1/2 + 2 ઇન્ટુ m22 તો અહીંયા છે +1 થઈ જશે ઇન્ટુ m22 ઓકે 5 નો ઉપનિશ્ચાયક છે આપણને શું મળ્યો તો 2 તો અહીંયા મળશે આપણને 2 પછી -1 નો ઉપનિશ્ચાયક a23 -1 ની 2 + 3 ઘાત m23 ચલો અહીંયા આવી જશે -1 હવે m23 એટલે એ આપણને મળ્યું હતું 1 તો અહીંયા મળી જશે -1 પછી 0 નો સહઅવયવ એટલે a31 ઘટક છે તો -1/3 + 1 into m31 તો -1 ની 4 ઘાત આવશે એટલે +1 થઈ જશે પછી m31 તો એ આપણને મળ્યું હતું -20 તો અહીંયા થઈ જશે -20 ત્યારબાદ 1 નો સહઅવયવ તો એ છે a32 equals to -1 ની 3 + 2 ઘાત m32 ચલો અહીંયા થશે -1 ની 5 ઘાત આવશે એટલે -1 જ રહેશે અને m32 એટલે કે ઉપનિશ્ચાયક છે આપણને મળેલો છે -13 તો એ મળી થઈ જશે અહીંયા +13 ત્યારબાદ છેલ્લો ઘટક છે 2 તો 2 નો સહઅવયવ તો a33 તો -1/3 + 3 into m33 તો અહીંયા થઈ જશે +1 અને એનો ઉપનિશ્ચાયક છે આપણને મળેલો છે 5 તો અહીંયા થઈ જશે 5 ઓકે તો આ રીતે આપણને દરેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ છે આપણે મળી ગયા તો આ રીતે તમે દરેક ઘટકોના મેળવી શકો છો હવે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 ઓકે આ બંનેમાં શું કહેવામાં આવ્યું છે અહીંયા એવું કહે છે કે બીજી હારના ઘટકોના સહઅવયવનો ઉપયોગથી ડેલ્ટાનું મૂલ્ય મેળવો ઓકે આ હું તમને માત્ર અહીંયા એક્સપ્લેન કરી દઉં છું ક્વેશ્ચન નંબર 4 કરાવીશ ઓકે બટ આ એક્સપ્લેન કરી દઉં છું અહીંયા આગળ શું કીધું છે બીજી હારના ઘટકોના સહઅવયવનો ઉપયોગ કરીને તો બીજી હારથી આપણે જો વિસ્તરણ કરવું હોય ડેલ્ટાનું તો બીજી હાર છે અહીંયાથી રાઈટ તો અહીંયા નિશ્ચયકનું મૂલ્ય છે આપણને કઈ રીતે મળી શકે a21 into capital A21 plus A22 into capital A22 A23 to capital A23 તો તમે આ ત્રણ સહઅવયવ મેળવી લો અને પછી આ સૂત્રમાં કિંમત મૂકી દો માત્ર આ ત્રણ જ મેળવવાના છે આ ત્રણ મેળવીને સૂત્રમાં કિંમત મૂકી દો સાદુરૂપ આપો એટલે આપણે જવાબ સુધી પહોંચી જશું ડેલ્ટાનું મૂલ્ય મળી જશે તમને ક્વેશ્ચન નંબર 4 છે થોડોક એમાં ટફ એટલે એટલા માટે છે કે અહીંયા આગળ આંકડાઓ નથી આપ્યા અહીંયા ચલ આપેલા છે ઓકે તો ચોથો પ્રશ્ન છે કરાવું છું ત્રીજો તમને આવડી જશે ચલો નિશ્ચયકનું મૂલ્ય છે આપણે ત્રીજા સ્તંભના ઘટકોનો ઉપયોગ કરીને ત્રીજો સ્તંભ છે અહીંયા છે ચલો અહીંયાથી આપણે વિસ્તરણ કરવાનું છે તો લખીશું ડેલ્ટાનું ત્રીજા સ્તંભથી વિસ્તરણ ડેલ્ટા equals to તો A13 તો capital A13 A23 capital A23 A33 capital A33 ઓકે તો આ રીતે મૂલ્ય મળશે આપણને તો જરૂરી શું છે અહીંયા આગળ ત્રણ સહઅવયવ મેળવવા પડશે તો તેનું મૂલ્ય આપણે મેળવતા જઈએ ચલો અહીં A13 તો -1/1 + 3 into m13 તો -1 ની 4 ઘાત એટલે +1 થઈ જશે અને ઉપનિશ્ચાયક
ચલો a13 નો ઉપનિશ્ચાયક એટલે કે yz નો ઉપનિશ્ચાયક તો એ થશે 1y 1z. તો સોલ્વ કરી દઈએ તો z માઇનસ y, ત્યારબાદ a23 તો -1 રેઝ ટુ 2 + 3 into m23. ચલો -1 ની 5 ઘાત આવશે એટલે -1 થઈ જશે. ચલો ઉપનિશ્ચાયક શું થશે તો એ થશે 1x 1z એટલે અહીંયા મળશે આપણને z માઇનસ x, ત્યારબાદ a33 તો -1 રેઝ ટુ 3 + 3 m33 તો -1 ની 3 + 3 એટલે 6 ઘાત આવશે તો અહીંયા આપણે સીધું જ +1 લખી દઈશું. અને હા એક અહીંયા આપણે ભૂલ કરી કે ભાઈ અહીંયા -1 છે તો બ્રેકેટની બહાર હું -1 મૂકીશ એટલે આ થઈ જશે x માઇનસ z. હવે અહીંયા આપણે 3 3 નો ઉપનિશ્ચાયક મૂકી દઈએ તો એ થશે 1x 1y. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા y માઇનસ x મળશે. તો હવે ચલો ડેલ્ટા ઇક્વલ્સ ટુ a13 plus a23 capital A23 a33 into capital A33. ચલો હવે a13 છે શું છે અહીંયા તો કે y z into a13 શું મળ્યું છે z minus y plus a23 શું છે zx into a23 x minus z plus ત્યારબાદ a33 છે xy અને કેપિટલ A33 જે મળે છે આપણને y minus x. હવે આપણે અહીંથી સિમ્પલ સાદુરૂપ આપીને જવાબ સુધી પહોંચવાનું છે. હવે અહીં આપણે સાદુરૂપ આપવા માટે મલ્ટિપ્લિકેશન કરતા જઈએ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવું એટલે z² minus y² z plus zx² minus z² x plus xy² minus x² y. ચલો હવે અહીંયાથી આપણે એક અવયવ સામાન્ય જો લાવી શકીએ એવી ત્રણ જોડ બનાવીએ કે જેથી કોઈ એક અવયવ છે આપણને સામાન્ય મળી જાય કોમન કાઢતા. ઓકે તો આપણે અહીંયા એક કામ કરીએ કે ભાઈ એક અવયવ છે આપણે આ વિચારીએ કે ભાઈ x minus y છે એ બધામાં લાવી શકાય છે કે નહીં. તો તેની માટે આપણે એક એક જોડ બનાવતા જઈએ. ચલો zx² અને હજી એક સિંગલ z હોય હા યસ હા minus y² z ની પેર બનાવીને મૂકી દઉં. તેમાં પ્લસ છે પહેલા મૂકી દઉં zx² minus zy² પ્લસ. ચલો હવે આપણે જો yz² અને minus z² x ની જોડ બનાવી દઈએ. ઓકે તો અહીંયા થશે yz² minus z² x અને છેલ્લે આ બંને વધે છે તો એને આપણે પાછા જોડ બનાવીને મૂકી દઈએ. હવે આ બંનેમાંથી સામાન્ય છે શું નીકળે છે તો કે z કોમન નીકળે છે તો z સામાન્ય લઈ લો તો વધ્યું શું x² minus y² જેના અવયવ શોધીએ છે x minus y x plus y. ચલો એક અવયવ આપણને x minus y મળી ગયો અહીંયા. પછી આ બંનેમાંથી કોમન શું નીકળે છે z², પરંતુ minus z² કોમન લઈ લો તો minus z². ચલો અહીંયાથી જશે x minus y તો અહીંયા બે ગયું x minus y. હવે આ બંનેમાંથી xy જે કોમન કાઢી શકીએ આપણે xy કોમન લઈ લઈશ તો પેલા હતું જ y minus x મળે પરંતુ minus xy કોમન લઈ લો તો અહીંયાથી જશે x minus y. તો આમ દરેકમાં આપણને એક સામાન્ય અવયવ મળી જાય છે xy તો એ કોમન લઈ લઉં તો x minus y છે એ સામાન્ય લઈ લઈએ તો અહીંયા વધ્યું છે z into x plus y z into x plus y minus z² minus xy.
ચલો હવે આપણે x માઇનસ વાય મોટા બ્રેકેટમાં સિમ્પ્લિફાય કરતા જઈએ તો અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા zx પ્લસ zy માઇનસ z સ્ક્વેર માઇનસ xy. ચલો હવે અહીંયા એવી રીતે જોડ બનાવીએ કે આપણને એક અવયવ છે y માઇનસ z મળશે કે નહીં એ રીતે સેટ કરતા જઈએ તો x માઇનસ y. ચલો y માઇનસ z છે આપણે અવયવ બનાવવો છે તો આ બંનેમાંથી જો z કોમન લઈ લઈએ તો z સામાન્ય તો y માઇનસ z થઈ ગયું. આ બંનેમાંથી x સામાન્ય લઈ લઈએ પરંતુ એ z માઇનસ y થશે પરંતુ જો હું માઇનસ x કોમન લઈ લઉં તો એ થઈ જશે y માઇનસ z. તો આમ y માઇનસ z ની જોડ બની જાય છે તો એ કોમન લઈ લઉં તો x માઇનસ y માઇનસ z તો વચ્ચે શું z માઇનસ x આ z માઇનસ x. તો આ થઈ ગયું આપણું ડેલ્ટાનું મૂલ્ય. તો જે માગેલ ડેલ્ટાનું મૂલ્ય છે આપણે મેળવવાનું હતું સહઅવયવોનો ઉપયોગ કરીને એ આ થઈ જાય છે. ઓકે, જો તમને સહઅવયવનો ઉપયોગ કરીને કીધું હોય તો ફરજિયાત સહઅવયવનો ઉપયોગ કરીને જ મેળવવાનું. જો ગુણધર્મની રીતે કીધું હોય તો ફરજિયાત ગુણધર્મની રીતે જ મેળવવાનું. જો આ પ્રશ્ન જે ગુણધર્મની રીતે હોત તો ઘણું સરળ પડી જાત આપણને. તો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 17-18 4.3 છે હોલ એક્સરસાઇઝ નાની છે ખૂબ જ. ઉદાહરણ નંબર 19 થી 22 અને 4.4 સ્વાધ્યાય એ પણ હોલ ઉપનિશ્ચયક અને સહઅવયવ આધારિત છે. ઓકે, તો હવે આ બંને ટોપિકનો ઉપયોગ હવે પછીનો જે આપણો ટોપિક છે એમાં આપણે કરશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે છે ન્યૂ ટોપિક પાછું સ્ટાર્ટ કરશું.